સુરતના પાલ વિસ્તારમાં એક ઘટના બની હતી. પરિણીત યુવતી આપઘાત કર્યો. સાસરિયાના ત્રાસથી યુવતી આપઘાતનું પગલું ભર્યું. યુવતીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે 30 વર્ષીય મહિલાએ આપઘાત કરીને મોતને વહાલું કર્યું. અંકલેશ્વરમાં પિયર હતું. છેલ્લા ઘણા દિવસોથી યુવતી માતા પિતા સાથે રહેતી હતી અને યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં એક ઘટના બની હતી. પરિણીત યુવતી આપઘાત કર્યો હતો. સાસરિયાના ત્રાસથી યુવતી આપઘાતનું પગલું ભર્યું. યુવતીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે કે 30 વર્ષીય મહિલાએ આપઘાત કરીને પોતાના મોતને વહાલું કર્યું છે. અંકલેશ્વરમાં તેનું પિયર હતું અને છેલ્લા ઘણા દિવસોથી યુવતી માતા પિતા સાથે રહેતી હતી. યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. મારું નામ રાહુલ પરમાર છે. આજે જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર. એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે, જેના કારણે એ આજે બનાવ બન્યો છે એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે. ઘરના એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને. 3 દિવસ પહેલાં પણ અમે મળવા ગયા હતા તો એ લોકોને સમજાવી બુજાવીને પટાવ્યું હતું ને એ લોકો જાતે જ ઘરે લઈ ગયેલા હતા. એમના લગ્નને 5 વર્ષ થયા. બેન સાથે વાત થયેલી ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે. ના, છોકરા નથી. ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા. કામ ધંધો કંઈ કરતા નથી એમના વર. ઘરે જ છે. મારી બેન અત્યારે 3 દિવસથી જ નોકરી લાગેલી હતી. મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી. સુરતમાં નહીં, અંકલેશ્વર પ્રોપરમાં. એમનું રહેવાનું પાલ. અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ સાહેબ. અમે ગરીબ ઘરના માણસ છે તો અમને ન્યાય મળવો જોઈએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.